વોર્ડ નંબર 13માં આવેલ કીર્તિ સ્તંભ પાસે ફૂટપાથના પેવર બ્લોક બેસી જતા પાલિકાની પોલ ખુલી। શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને રસ્તા મરામતના દાવાઓની પોલ ખુલી ગઈ છે। વોર્ડ નંબર 13માં આવેલા ઐતિહાસિક કીર્તિ સ્તંભ પાસે નાગરિકો માટે બનાવવામાં આવેલી ફૂટપાથના પેવર બ્લોકનો એક મોટો ભાગ અચાનક બેસી ગયો છે। વ્યસ્ત વિસ્તારમાં ફૂટપાથ ઘસી પડવાને કારણે રાહદારીઓ માટે અકસ્માતનો ભારે ભય ઊભો થયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ અને અત્યંત હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે, જેને કારણે પ્રજાના ટેક્સના નાણાંનો સીધો વેડફાટ થયો છે। આ સાથે જ પાલિકાના જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓએ કામનું યોગ્ય સુપરવિઝન કે ફાઇનલ સર્વે કર્યા વિના બિલો મંજૂર કરી દીધા હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે। ચોમાસાના પ્રારંભે જ સર્જાયેલી આ સ્થિતિને પગલે જાગૃત નાગરિકોમાં ભારે રોષ છે અને જવાબદારો સામે કડક પગલાં ભરી તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે। આ વોર્ડ નંબર 13માં આવતો વિસ્તાર છે નવલખીની સામે, જે મેન રોડ જઈ રહ્યો છે ત્યાં આગળ બે જગ્યાએ મસ્ત મોટા ભૂવા સ્વરૂપ પ્યોર બ્લોકો બેસી ગયા છે અને મોટા મોટા ખાડા થઈ ગયા છે અને જે કહેવામાં આવે નીચેની સાઈડ પર કેબલ નાખવામાં આવે તો એવી લાગી રહ્યું છે। અને જે પ્રકારે વોર્ડ નંબર 13 રોજે રોજ તરક્કી કરી રહ્યો હતો, રોજે રોજ વિકાસ કરી રહ્યો છે, એક દિવસ એવું નહીં હોય કે વોર્ડ નંબર 13ની અંદર કોઈ સમસ્યા હશે। કારણ કે હું માનું છું વોર્ડ નંબર 1થી 19ની અંદર એવોર્ડ જો મળવો જોઈએ તો મેયરશ્રીના વોર્ડની અંદર જ એવોર્ડ મળે, કારણ કે તમે જોયું હશે રોજ નવી નવી સમસ્યાઓ આવી રહી છે। મને તો હવે એવું શંકા ઉદ્ભવી રહી છે કે જાણી જોઈને મેયરને બદનામ કરવા માટે કોઈ અધિકારી કામ નથી કરતા કે કોઈ કોર્પોરેટરો એમને મદદ નથી કરતા। કારણ કે હવે એવું દેખાઈ આવે છે સ્પષ્ટપણે કે મેયરનો રોજે રોજ વિરોધ દર્શાવી અને મેયરને બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું હોય એમ દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે। કાં તો અધિકારીઓ કામ નથી કરતા, કાં તો જે એમની ઉપરના માણસો છે એ લોકો કામ નથી કરતા।